आप देख रहे हैं वरदान इंडिया न्यूज। आइए रुक करते हैं। जंबूसर गांव के आशिक पटेल, मेहुल पटेल और अन्य अज्ञात लोग मोडासा तालुका के दधालिया के पास जंबूसर गांव के पास नदी रोड पर पहुंचे और नए पुल पर काम कर रहे मजदूरों और मौजूद पर्यवेक्षकों पर हमला कर दिया। सुपरवाइजर ने घटना की शिकायत कल रात टिंटोई पुलिस स्टेशन में की। आज सुबह पुल पर काम करने के दौरान उसी सुपरवाइजर और श्रमिकों पर फिर से हमला किया गया। शिकायत मिलने के बाद टिंटोई पुलिस घटनास्थल पर पहुंची। टिंटोई पुलिस ने शिकायत दर्ज कर ली है। हमलावरों और उन्हें जान से मारने की धमकी देने के मामले में आगे की जांच की जा रही है। अरावली जिला संवाददाता कादर दमरी की लाइव रिपोर्ट। નામ સંદીપ પટેલ છે। હું આ સાઈડ મોડાસા તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્ટેપ ડ્રેનનું, અને અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું શટરિંગ સળિયાનું। મારા માણસો હાજર હતા, મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો, અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગાળો બોલી મા બેન સામે કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલેલી છે, અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને હાથનો પણ ઉપયોગ કરેલો છે। ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે। અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાછો સવારે આવ્યો। સવારે આવીને ફરીથી મારા માણસને એને મારેલો છે, અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈને મારીને ફેંકી દઈશ, ક્યાં શું કરીશ કોઈ નક્કી નહીં। મારા માણસોનું જાનનું જોખમ છે, એના માટે હું અત્યારે ટિંટોઈ પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવા માટે જઉં છું। અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશિષ પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી અહીંયા જેના નામે હું ફરિયાદ નખાવું છું, એ આશિષ પટેલ લંડન રિટર્ન છે। એના જોડે બીજા કેટલા માણસો હતા? એની જગ્યાએ 5 થી 6 હતા, પણ એમના કોઈ નામ નહીં, પણ જે મેઇન मानस હતો એ आशिष पटेल હતો। पत्रकारों, अधिवक्ताओं व समाज सेवियों के हित में कार्यरत राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब में सदस्यता पाने हेतु 9450122592 पर संपर्क करें व सदस्य बनकर हर पीड़ित की आवाज बने।